નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. આજે આપણે આપણા વિડીયોમાં જોશું કે શું તમારે તમારું વજન ઘટાડવાની જરૂર છે કે નહીં, એટલે કે તમે વજન ઘટાડવા લાયક છો કે નહીં. તો આપણે એ એક એક્ઝામ્પલથી શરૂઆત કરશું. બે વ્યક્તિ છે કે જેની હાઈટ અને ઉંમર સેમ છે. એક વ્યક્તિનો વજન 80 કિલો છે, એક વ્યક્તિનો વજન 70 કિલો છે. પણ 70 કિલોનો વ્યક્તિ છે એમાં અમારા આયુર્વેદ શાસ્ત્રમાં કીધા પ્રમાણે સ્થૌલ્યના લક્ષણો એટલે કે મેદસ્વીતાના લક્ષણો, જેમ કે ચાલે ત્યારે શ્વાસ ચડવો, વધારે પરસેવો વળવો, પરસેવામાં દુર્ગંધ આવવી, વધારે ભૂખ લાગવી, વધારે તરસ લાગવી, થાક લાગવો, ચાલે ત્યારે નિતંબ ચલાવવા, આ લક્ષણો જેનામાં દેખાય તો એ સ્થૂળતામાં આવે. પરંતુ જે 80 કિલોનો વ્યક્તિ છે તેનામાં આ એક પણ સિમ્પટમ આવતું નથી, તો એ વ્યક્તિ સ્થૂળતામાં આવતો નથી. એટલે કે વજન ઓછું હોવા છતાં 70 કિલોનો વ્યક્તિ સ્થૂળતામાં આવશે અને એને આયુર્વેદ અનુસાર વજન ઘટાડવાની જરૂર છે. તો ખાલી વજનના માપના આધારે આપણે નક્કી કરી શકીએ નહીં કે આ વ્યક્તિ સ્થૂળ છે કે કૃશ, એને વજન ઘટાડવાની જરૂર છે કે નહીં. એ આયુર્વેદ શાસ્ત્રના અમારા કયા પ્રમાણે જે સિમ્પટમ આવે એ પ્રમાણે એને વજન ઘટાડવાની જરૂર છે. બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કોઈ એક વ્યક્તિ છે જેનું વજન 120 કિલો છે અને તે કુસ્તી એટલે કે રેસલિંગ કરે છે, પણ એનામાં આયુર્વેદ અનુસાર સ્થૌલ્યના એક પણ લક્ષણ, તે સ્ફૂર્તિ, ફિટ અને ફાઇન છે, તો એને વજન ઘટાડવાની કોઈ જરૂર નથી. બલકી તે એકદમ નોર્મલ વ્યક્તિ છે. એનું 120 કિલો વજન હોવા છતાં કે સ્થૂળની પરિભાષામાં આવશે નહીં. તો આ રીતે આપણે જાણી શકીએ કે આપણે વજન ઘટાડવાની જરૂર છે કે નહીં. હવે આપણે તમારામાં જો મેં કયા એ પ્રમાણે આયુર્વેદ અનુસાર ઉપરના સિમ્પટમ જણાતા હોય તો તમારે વજન ઘટાડવાની જરૂર છે. તો તમારે કોઈ નિષ્ણાત આયુર્વેદ ડોક્ટરની સલાહ લઈ અને આયુર્વેદ સારવાર અનુસાર તમારે તમારો વજન ઘટાડવો જોઈએ. તો આ વાત થઈ કે કોને વજન ઘટાડવું જોઈએ અને કોને વજન ઘટાડવું ન જોઈએ, અથવા કોને વજન ઘટાડવાની જરૂર છે. ધન્યવાદ.